હેલો સર, હેલો મેમ. હેલો. તો શરૂઆતમાં જ્યારે તમે ઇન્ટિરિયર ડિઝાઇન વિશે વિચાર્યું ત્યારે તમારા મનમાં શું ઇમેજ હતી? જ્યારે એકચ્યુઅલી અમે ફ્લેટ લીધો ત્યારે અમે ઘણા બધા ઇન્ટિરિયર ડિઝાઇનરને મળ્યા હતા, વિઝિટ પર પણ લાવ્યા હતા અને એક મનમાં એવું હતું કે એક પીસફુલ શાંતિવાળું ઘર બનવું જોઈએ આપણા માટે. તો મોટાભાગના ઇન્ટિરિયર ડિઝાઇનર જ્યારે અહીંયા આવતા હતા ત્યારે ખાસ કરીને ફર્નિચર પર વધારે ફોકસ કરતા હતા, પણ જ્યારે અમે ડિઝાઇન ફોર ડેના રીતનભાઈને મળ્યા ત્યારે એમણે ફર્નિચર ઇન્ટિરિયરથી પણ ઉપરાંત ડિઝાઇનિંગ અને વાસ્તુ પર વધારે ફોકસ કર્યો અને અમારા મનને એ લોકો સમજી ગયા હતા. ડિઝાઇન ફોર ડે સાથે કોન્ટેક્ટ કેવી રીતે થયો અને કેમ ફક્ત તેમને જ પસંદ કર્યા? બેઝિકલી જ્યારે અમે ફ્લેટ અહીંયા જોવા આવતા હતા અને ઇન્ટિરિયર ડિઝાઇન વિઝિટ કરવા આવતા હતા ત્યારે બિલ્ડરની ઓફિસની અંદર અમે ડિઝાઇન ફોર ડેની સ્ટેન્ડીનું જોયું હતું એડવર્ટાઇઝમેન્ટ એંગલથી. એટલે અમે બિલ્ડરને પૂછ્યું હતું જે ધ ગેટ દેવાસીસ ગ્રુપ સાથે એસોસિએટ છે, તો એમણે એ જ કીધું કે આપણા કોલેબોરેશનની અંદર ડિઝાઇન ફોર ડે છે, અગર તમે ચાહો તો એમને એકવાર કોલ કરીને ઇન્ક્વાયરી કરી શકો છો. તો ત્યાંથી જ અમને ડિઝાઇન ફોર ડેનો સંપર્ક થયો. ઘણા બધા ઇન્ટિરિયર ડિઝાઇનર અમે બોલાયા હતા, એમાં ઓન એન એવરેજ 8 થી 9 કોટેશન્સ કઢાયા હતા. ઘણા બધા કોટેશન્સમાં વેરિએશન થતું હતું, લાઈક 14 લેક્સથી લઈને 30 લેક્સના કોટેશન્સ આવી રહ્યા હતા. અને એક રીતે જોવા જઈએ તો ડિઝાઇન ફોર ડેનું કોટેશન સૌથી હાઈએસ્ટ હતું. છતાં પણ અમે એમને ચૂઝ કર્યા બિકોઝ જ્યારે રીતનભાઈ સાથે અમે વિઝિટ કરી હતી, મળ્યા હતા, ત્યારે એમણે ખાલી એક ઘર બનાવવાના એંગલથી નહીં કે ઇન્ટિરિયર ડિઝાઇનર નહીં, પણ એમનું કેવું એવું હતું કે અહીંયા જે વ્યક્તિ આવે એમના સારા માટેથી ને એમને ઈચ્છા છે કરવા માટેથી. તમને કહેશો અને એ સારું નહીં લાગે તો પણ હું એવું નહીં કરું. તો એમણે એ કીધું કે જે મને સારું લાગશે અને ફ્યુચરમાં સારું લાગશે, અને ખાસ કરીને મંદિર જેવી જગ્યા જે હોવી જોઈએ વાસ્તુ પ્રમાણે, તમને લોકોને નહીં ખબર પડે, અમને જ ખબર પડે છે. તો એ બધી જે એમણે સમજાવ્યું હતું કે ભાઈ આ ઘરમાં આવું સારું લાગે, આ જગ્યા અહીંયા સારી લાગે છે, તો એ વધારે અમને પસંદ આવી ગયું હતું. એટલા માટે અમે પછી કોસ્ટિંગને મેટર નથી કર્યું, પણ અમે જે પ્લાનિંગ, પ્રિપરેશન અને કોન્ફિડન્સ જે છે રીતનભાઈનો કે ડિઝાઇન ફોર ડેને, એને ચૂઝ કર્યું. અને આખી પ્રોસેસ દરમિયાન તમારો અનુભવ કેવો રહ્યો? મારો અનુભવ જ્યારે અમારે ત્યાં ફર્નિચર ચાલતું હતું ને ત્યારે રીતનભાઈ અને જતીનભાઈ બંને હતા. અમને એવું હતું કે કદાચ એ ટાઈમથી પૂરું નહીં કરે, પણ અમે એને કંઈ પણ મતલબ કે એવું કીધું ભાઈ ચોઈસ છે કે આ છે તો અમે સિલેક્ટ કરીએ, તો એમાં બી રિપ્લાય એનો હા હા તમે કરી શકો છો, મદદ કરી શકે એ બી. અને અમારું એણે જે ટાઈમિંગ આપ્યો હતો ને એના ટાઈમથી પણ એણે આગળ કામ અમારું એકદમ મસ્ત પૂરું કરી દીધું. પ્લસ એમણે એવું પણ કીધું હતું કે તમે જો અમારા પર ટ્રસ્ટ રાખશો, ભરોસો રાખશો, તો તમને કદાચ તમારી ચોઈસ પ્રમાણે થોડુંક અલગ બની શકે છે. મારા ઉપર ભરોસો રાખશો તો તમને તમારી કલ્પના કરતા પણ સારું ઘર આપી શકશો. હા, યસ. તમારા માટે ઘરમાં ફેવરેટ પાર્ટ કયો છે અને કેમ? મારા ઘરમાં મારો ફેવરેટ પાર્ટ એક આ ઝૂલો છે અને મંદિર છે. કારણ કે મને પહેલેથી શોખ હતો કે મારા ઘરમાં પહેલાના લોકો જ્યારે ખાટ બોલતા હતા, આને ખાટ કહેવાય એકચ્યુઅલી, મને એવું જોતું હતું. અને મારા મધર છે ને એને એકચ્યુઅલી ઝૂલા ઉપર જ એ બેસે છે એટલા માટે. અને મારે માતાજીની મૂર્તિ છે, એ મૂર્તિ બધાને સામે રહે અને અમારી સાથે મંદિર રહે ને એવી રીતે એમણે મંદિર ડેકોર કર્યું છે. આખો દિવસ અમે જ્યારે મંદિર ઘરમાં હોઈએ ત્યારે વધારે પડતા આપણે ડ્રોઈંગ રૂમ અને કિચનમાં હોઈએ છીએ, તો અમે મંદિર પણ એવી રીતે ડિઝાઇન કર્યું છે કે જે ભગવાનની નજીક જ આપણે રહીએ ખાસ કરીને. તો એ પણ રીતનભાઈએ વાસ્તુ પ્રમાણે જે જગ્યાએ પ્લેસ થવી જોઈએ એ ખાસ કરી છે. તો ખાસ કરીને એ બે વસ્તુ બહુ વધારે અમને બધાને પસંદ આવી છે. અને ઉપરાંત એક બે વસ્તુ તમને અગર મારી પર્સનલ કહું તો જે તમે કદાચ એન્ટ્રન્સમાં તમે આવતા હશો, તમે જોયો છો તો તમે લાઈક 2 કે 3 ફૂટની રેલિંગ જે છે એ આઈડિયા એકચ્યુઅલી મારી વાઈફને એકવાર હતું કે ભાઈ ફોરેન કલ્ચરમાં આવું હોય છે રીતનભાઈ, તો આપણે શું કરી શકીએ. હા, કારણ કે આગળ સ્પેસ સરસ છે, તો ટેનામેન્ટમાં અગર રહેતા હોઈએ તો આપણને એક ફળિયું કહીએ છીએ, રાઈટ? તો આવી વાત જસ્ટ રીતનભાઈ સાથે થતી હતી. રીતનભાઈ કહે છે કે ના ના, તમને હું એવું સરસ બનાવી આપીશ કે તમને એવું પણ લાગશે કે તમે ભલે ફ્લેટમાં છો પણ તમને ફળિયું આવી ગયું છે. સો એમને ડિઝાઇન પાર્ટ બહુ સરસ કર્યો છે, જેથી આપણને એવું ફિલિંગ આવે કે પેલા ફળિયામાં એન્ટર કરી પછી ઘરમાં એન્ટર. અને જે એન્ટ્રન્સમાં જે શિવ છે, હા, એ બેસ્ટ છે. એ સ્પેશિયલી રીતનભાઈ અમારા બધાને સમજીને એક ગિફ્ટ તરીકે લાઈક એ મૂકી છે, અમને સમજી ગયા હતા. સરપ્રાઈઝ તરીકે એણે અમને આપેલી હતું શિવનું આખું. તો રીતનભાઈને જી છેક સુધી થેન્ક્સ. જે મેં તમને કીધું કે ઘરમાં અમને ઘણી બધી વસ્તુ ગમી હતી, પણ ઓન ટોપ ઓફ ધેટ હું એક વસ્તુ તમને કહેવા માંગીશ કે રીતનભાઈએ 2.5 મહિનાની અંદર અમારી સાથે જે કામ કર્યું તો એ અમારા સ્વભાવને પણ ઓળખી ગયા હતા. કારણ કે જ્યારે અમે એવું વિચાર્યું હતું કે ઇન્ટિરિયર ડિઝાઇનર બધું પતી જાય
અને બધા જે પીસીસ છે કે ફોટો ફ્રેમ છે બધું મુકાઈ જશે. ત્યાર પછી જો હાથી નહીં મૂક્યો હોય તો અમે હાથી એન્ટ્રન્સમાં કે ક્યાંક મૂકીશું, કારણ કે મારા વાઈફને હાથી બહુ જ ગમે છે. અને મને એવું હતું કે મારી ઓફિસની અંદર કે મારા નવા ઘરની અંદર મને ચેસના રમકડા લાવવા છે, મને ચેસનો શોખ છે બહુ વધારે, તો મગજમાં એ પણ ચાલતું હતું. હવે આ વસ્તુ અમે કોઈ દિવસ ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે વાત નથી કરી, ધીસ જસ્ટ અમારા થોટ પ્રોસેસ હતા. બટ જ્યારે અમે ઘર આખું ઇન્ટિરિયર ડિઝાઇનર થઈ ગયું, બધા પીસ લાગી ગયા હતા અને વોલપેપર લાગી ગયા હતા, પછી અમે ઘર ખોલ્યું તો સૌથી ઘર તો બહુ મસ્ત બનાવ્યું હતું, પણ સૌથી શોકિંગ અને સરપ્રાઇઝિંગ વસ્તુ હતી હાથી હતો અમારા ઘરની અંદર નાનો અમથો, અને ચેસના રમકડા રાજા અને રાણી પણ મારા બેડરૂમની અંદર મૂક્યું હતું. તો એ જ વસ્તુને બહુ જ ગમી, કારણ કે એ માઇન્ડ રીડર પણ છે, હું એવું કહી શકું છું. શું તમારા બધા આઈડિયા અને ચોઇસીસ ડિઝાઇનમાં એડ થયા? હા, આમ જનરલી જોવા જઈએ તો બિંગ અ લેમેન અમારી પાસે એક લિમિટેડ આઈડિયાઝ હોય છે. જ્યારે આપણે ઇન્ટિરિયર ડિઝાઇનરને અપોઇન્ટ કરતા હોઈએ છીએ ત્યારે એમનું પ્રોફેશનલ વર્ક છે, રાઈટ? તો દેટ્સ વાય જનરલી પીપલ હાયર ઇન્ટિરિયર ડિઝાઇનર. તો અમારા આઈડિયાઝ તો ઓબ્વિયસલી એમણે કવર કર્યા જ છે, પણ અમારા આઈડિયાઝ કરતાં પણ અમને ઘણી બધી વસ્તુ કીધી કે હું આ વસ્તુ અહીંયા કરું, હું આ વસ્તુ અહીંયા કરું તો વધારે સારું લાગશે તમને ઘર. કારણ કે જ્યારે અમે આ ઘરમાં ઇન્ટિરિયર ડિઝાઇન તરીકે ડિઝાઇન ફોર ડેને રિક્રુટ કરતા હતા ત્યારે મારા વાઈફે એક વસ્તુ કીધી હતી કે રીતનભાઈ, ઘર એવું બનાવજો કે કોઈ પણ વ્યક્તિ બહારથી ઘરમાં આવે તો એને એકદમ શાંતિ મળે. ગમે ગુસ્સામાં આવ્યો હોય કે ગમે રીતે આવ્યો હોય તો શાંતિ મળવી જોઈએ અંદર આવીને. અને રીતનભાઈ એ વસ્તુનું ધ્યાન રાખી ખાસ કરીને એમણે બહુ લાઇટ કલર યુઝ કર્યા છે જેથી તમને શાંતિ મળે. અને પ્લસ તમે એક વસ્તુ જોશો તો ઘરનું નામ પણ એક સરસ મજાનું એક થોટફુલ એમણે ડિઝાઇન કર્યું છે કે ભાઈ ઇન્ફિનાઇટ પીસ. તો એ એમના એડ ઓન આઈડિયાઝ હતા જે એકચ્યુઅલી થેન્ક્સ ટુ ડિઝાઇન ફોર ડે રીતનભાઈ. અને કામ સમયસર અને તમારા બજેટ પ્રમાણે પૂરું થયું? હા, જ્યારે અમે કોન્ટ્રાક્ટ કર્યો હતો ઇન્ટિરિયર ડિઝાઇનરનો ત્યારે અમને કહેવામાં આવ્યું હતું કે જનરલી 2.5 થી 3 મહિના જેવો ટાઈમ લેશે, પણ કદાચ દિવાળીનો ટાઈમ છે, રજાઓ પડી જાય તો કદાચ આગુ પાછું થાય. અને અમને પણ એ જ ટેન્શન હતું કે દિવાળીના સમય પછી, અને અમારે એક્ઝેક્ટ દિવાળીના 4-5 દિવસ પછી શિફ્ટ થવું હતું, તો અમને ટેન્શન હતું. અને હું એટલે રીતનભાઈ કહેતો હતો કે રીતનભાઈ થઈ જશે. એમણે દર વખતે મને કીધું હતું કે તમારા ટાઈમ કરતાં હું 1 વીક પહેલાં આપીશ. અને ઇનફેક્ટ અમને પણ એ સમય ક્યાં ગયો ખબર ન રહી, અને ઓલમોસ્ટ 2.5 થી 2.5 મહિનાની અંદર કામ પૂરું થઈ ગયું. અને જ્યારે ઘણા બધા લોકો મેં હાઉસ વોર્મિંગ માટે બોલાયા હતા, રિલેટિવ્સ, ફ્રેન્ડ્સને, ત્યારે એ લોકો કલ્પના પણ ન કરી શકે કે આટલું બધું ઇન્ટિરિયર ડિઝાઇનર બધું જ કામ 2.5 મહિનાની અંદર કેવી રીતે પૂરું થયું. તો દેટ ઇઝ રિયલી લાઈક એક સારું એમનું કામ હતું કે એમણે કામ સમયસર કરતાં પણ વહેલું એક ડિલિવર કરી દીધું છે. અને અગર બજેટની વાત કરીએ તો યસ, બજેટમાં ઓબ્વિયસલી મેં સ્ટાર્ટિંગમાં તમને કીધું હતું કે એમનું કોટેશન હાઈ આવ્યું હતું જ, બજેટ હાઈ હતું જ કમ્પેર ટુ અધર પર્સન. બટ જે પ્રમાણે કામ જોઈએ છે તો આજે હવે રિયલાઇઝ થાય છે કે બજેટ પણ ઓછું હતું કદાચ. તો આમ જોવા જાવ તો સ્ટાર્ટિંગનું બજેટ હાઈ લાગતું હતું, પણ કામ જોયા પછી એવું લાગે છે કે કદાચ આ બજેટ પણ ઓછું છે. તો શું તમે બીજાને ડિઝાઇન ફોર ડે રિકમેન્ડ કરશો? હા, કારણ કે ઓબ્વિયસલી એમનું કામ પસંદ આવ્યું છે, એમની ડિઝાઇન પસંદ આવી છે. અને પર્સનલી અગર હું વાત કરું તો પ્રોફેશનલી રિલેશન હતા જે સ્ટાર્ટ થયું, નાવ ઇટ્સ કમ્સ ટુ અ ફ્રેન્ડશિપ જેવું. અને ખાસ તમને કહું તો ધ ગેટની અંદર અમારું ફર્સ્ટ ઘર છે જે ડિઝાઇન ફોર ડે ડિઝાઇન કર્યું છે. અને ઓલમોસ્ટ અમે 1 મહિનાથી અહીંયા રહેવા આવી ગયા છે, શિફ્ટ થઈ ગયા છે. લગભગ 30 જણા લગભગ જોવા આવી ગયા છે, કારણ કે બિલ્ડર થ્રુ પણ ઘણા બધા જોવા આવ્યા છે. ઘણાને ખબર પડી છે કે ભાઈ અહીંયા અલગ પ્રકારનું થોડુંક ડિઝાઇનિંગ થયું છે, તો ઘણા બધા લોકો જોવા આવ્યા છે. ઓન ટોપ ઓફ દેટ જ્યારે અમે હાઉસ વોર્મિંગ કર્યું હતું ત્યારે અમારા ફ્રેન્ડ્સ, ફેમિલી બધા આવ્યા હતા. એમાં એક ફેમિલી ડૉક્ટર હતા, તો એમને ખાસ કરીને જે કિચનનો એરિયા છે, ડાઇનિંગ ટેબલ છે એ અને હિંચકોવાળા પોલ્સને બધું ગમ્યું હતું, તો એમણે નંબર પણ અમારી પાસેથી લીધો હતો. તો ઓબ્વિયસલી કાયમ માટે અમે ડિઝાઇન ફોર ડેને રેકમેન્ડ કરવા તૈયાર છીએ. થેન્ક યુ સો મચ ફોર ધ ઓનેસ્ટ રિવ્યુ સર એન્ડ મેમ. થેન્ક યુ.